આજે 14 ફેબ્રુઆરી છે અને સમગ્ર દેશના લોકો આ દિવસને વેલેન્ટાઇન્સ ડેના દિવસ તરીકે ઉજવતા હોય છે। લોકો પોતાના પ્રેમી પ્રેમિકાને આ દિવસે ગિફ્ટ સોગાદો આપીને સાથે રહેવાના વચનો આપતા હોય છે। પરંતુ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની એક એવી શૈક્ષણિક સંસ્થા કે જે સંસ્થા ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા આ દિવસને વેલેન્ટાઇન્સ ડે નહીં પરંતુ માતૃપિતૃ વંદના દિવસ તરીકે ઉજવે છે। અને શાળાના વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા દાદા દાદીને શાળામાં લાવીને તેમનું પૂજન કરે છે અને અમારો પ્રથમ પ્રેમ અમારા માતા પિતા દાદા દાદી છે તેવો નિર્ધાર કરે છે। ત્યારે આજે પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી 16 ગામ લેઉવા પાટીદાર સમાજ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા દાદા દાદીને શાળામાં લઈને પહોંચ્યા અને તેમનું પૂજન અર્ચન કરી આ દિવસની ઉજવણી કરી હતી। એક તરફ આધુનિક યુગમાં લોકો વેલેન્ટાઇન્સ ડે પોતાના પ્રેમી પ્રેમિકા સાથે મનાવતા હોય છે, પરંતુ આ શૈક્ષણિક સંસ્થામાં ભારતીય સંસ્કૃતિ અનુસાર માતા પિતા દાદા દાદીને પ્રાધાન્ય આપતા પોતાના દીકરા દીકરીઓના પૂજનથી અનેક માતા પિતાની આંખોમાં ખુશીના આંસુઓ છલકાયા હતા અને ભાવવિભોર દ્રશ્યો ઊભા થયેલા જોવા મળ્યા હતા। મારું નામ ભારત ધ્વની છે। હું 8 અને વિદ્યાર્થીની છું। આજે 14મી ફેબ્રુઆરી માતૃપિતૃ વંદના દિવસે અમારી શાળામાં માતા પિતાના પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે અમારી શાળામાં માતા પિતા દાદા દાદી અને અમે તેમનું પૂજન કર્યું હતું। આમ એક સાથે ત્રણ પેઢીઓનું સાથે પૂજન કરવામાં આવ્યું હતું। અમે તેમને કંકુના તિલક કર્યા અને ચોખા ચડાવ્યા, પછી તેમને અમને આશીર્વાદ આપ્યા। અમારી શાળા હાલથી જ અમારા અંદર આટલા સંસ્કારોનું સિંચન કરી રહી છે। મને ગર્વ છે કે અમારી શાળા અમને આટલા યોગ્ય બનાવી રહી છે કે અમારામાં એટલા સંસ્કાર આવે કે અમે યોગ્ય બની શકીએ। માતા પિતા માટે જ્યારે અહોભાવ પ્રગટ ન થાય ત્યારે સમગ્ર સંસાર નિરાશ થઈ જતો હોય છે। તો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વિદ્યાર્થીઓ અને સમગ્ર સંસાર ન વળે એટલા માટે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના અમારા શ્રીમતી સાળવી પ્રાથમિક શાળા ખાતે આજે માતૃપિતૃ વંદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। એમ કહી શકાય કે માँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने, माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने, कुछ शब्द माँ की जली हुई उंगलियों के ऊपर भी बोल देते। એટલે માँ સાથેનું જે તાણો વાણો છે અને પિતા સાથેનું જે વંદન છે એ જે અહોભાવ પ્રગટ થાય અને વિદ્યાર્થીઓમાં અત્યારથી જ એટલે કે એના માતા પિતા અને સાથે એના દાદા દાદીને પણ બોલાવવામાં આવ્યા હતા। એટલે એક સાથે અમારી શાળામાં ત્રણ પેઢીઓનો સમન્વય કરવામાં આવ્યો હતો, જેથી બાળકોને શિક્ષણની સાથે આવા સંસ્કારો મળે, જેથી ભવિષ્યમાં માતા પિતા અને દાદા દાદી પ્રત્યેનો જે પ્રેમ છે એ હોવભાવ પ્રગટ થાય અને ભવિષ્યમાં આ સંસ્કારો દ્વારા બાળક એક અલગ દિશા પકડશે। નમસ્કાર, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, હું રવિભાઈ પટેલ, આચાર્ય, શ્રીમતી સાળવી પ્રાથમિક શાળા। 14 ફેબ્રુઆરી એટલે માતૃપિતૃ દિવસ કાર્યક્રમ। સ્વસ્તિકમાં ઘણા વર્ષોથી અમે માતૃપિતૃ દિવસ કાર્યક્રમ ઉજવીએ છીએ। આ વર્ષે 3 પેઢી એટલે કે બાળક, એના મમ્મી પપ્પા અને દાદા દાદી, અમારો કોન્સેપ્ટ એ હતો કે દાદા દાદી અને મમ્મી પપ્પા વચ્ચે મતલબ જે સમયથી દૂર જઈ રહ્યા છે એ લોકોને ભેગા રાખવા અને એમના મારફતે દાદા દાદીની પૂજા કરાવી, એવો કોન્સેપ્ટ સાથે અમે આ વર્ષે 3 પેઢી સુધીનો કાર્યક્રમ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ઉજવ્યો છે। અમારા પ્રેસિડેન્ટ R.M. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે સ્વસ્તિકની અંદર સંસ્કાર સાથેનું સિંચન પૂરું પાડીએ છીએ અને દર વર્ષે અમે આ પ્રકારે સંસ્કાર સાથેનું શિક્ષણ આપીએ છીએ અને આવા પ્રવૃત્તિમય અને સંસ્કાર સાથેના કાર્યક્રમો અમે ઉજવીએ છીએ। અસ્તુ।